જય શ્રી રામ દોસ્તો, લીવ વિલોક ચેનલમાં આપનું સ્વાગત છે. હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર. તો આજે આપણે જઈ રહ્યા છે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે અને સમુદ્ર કિનારે. તો મિત્રો થોડીક ફની વાતો પણ કરશું અને કાલે ભાઈ બીજના દિવસે આખો વિડીયો આપણે ભાઈ બીજનો દરિયાકાંઠાનો બનાવશું, માધવપુર અને પાતાનો બેયનો. તો આજે આપણે મારવા જઈએ તે નાનો એવો વિડીયો પણ બનાવી લઈએ. તો જો મિત્રો થોડીક ફની વાતો કરશું, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વખત આવે તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ઘંટડીના નિશાન ઉપર પ્રેસ કરી તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો. અને કોઈ પણ વિડીયોમાં મેં ફની વાતો નથી કરી કે ફની કોઈ ઓલું હસી મજાક નથી કર્યો, કારણ તો આમાં થોડીક છે એટલે તે કોમેન્ટ અવશ્ય કરજો કે કોઈ ફની વાતો કરવી જોઈએ કે નહીં. તો ચાલો મિત્રો, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર અને પાતા દરિયા. હાલો દોસ્તો, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા. મારું થોડું જોઈ લેજો બેકમાં. એને હાંભી સ્ક્રીન ને ખબર નથી મો આવે કે નહીં આવતું, નહીં એને આવે ને કોમેન્ટમાં લખજો. હા લાવી છે આજે એવો પાતા દોસ્તો છે અને એનું મોટરસાઇકલ આ કે નવેલો વિડીયો પણ નહીં દેખાય, કારણ કે મેં ઓલું સ્ટેન્ડ આગળ વાલો ગાડી રહી ગયો. આખો રાજો બેઠા એટલી તમને સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરાવી દઈએ. સંધ્યા ટાઈમ છે, થઈ જશે, કારણ કે અમે નીકળ્યા 6 વાગે માથે 3 મિનિટ થાય. જોઈ શકો છો દોસ્તો તમે. અને આ મધુવંતી નદી, આ મોટરસાયકલ અને આ સનસેટ ટાઈમ. લાઈટ ચાલુ કરી દેજે. અને સનસેટ દોસ્તો દેખાય, સનસેટ જોવો, સનસેટ દોસ્તો દેખાય તો કીજો સનસેટ. સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર જોઈ લ્યો દોસ્તો. સનસેટ હું તમને હમણાં વાળો ઝૂમ કરીને દેખાડું. બહુ ભાઈ કેમેરો મોબાઈલ સારો નથી મારા પાસે અટાણે, ને કેમેરો ભેગો લીધો ને બહુ નહીં દેખાયું. સનસેટ કેમ બાકી. અને નીચે જો છે એ હોડકા જોઈ લ્યો. અને આ ઉપર સનસેટ, સૂર્યનારાયણ ભગવાન. ઓસમ 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 વ્યૂ. ક્યારે પણ ફરવા આવો તો અહીંયા એકવાર જ અવશ્ય આવજો દોસ્તો. સિદ્ધેશ્વર મહાદેવે ઓસમ વ્યૂ આવી રહ્યું છે. અને હવે આપણે નીચે જઈએ અને આપણે મોટરસાઇકલનો કાક બંધ કરી દઈએ. કદાચ રણું ચાલુ મેલેન ગયો તો જો બંધ કરી દઈએ. ને આપણે સ્ટેન્ડ લઈ લઈએ દોસ્તો.
સ્ટેન્ડ પણ આપણે લઈ લીધી છે. આમ ઘણા બધા વાહનો જે સોમનાથ દ્વારકા આપણે હાઈવે છે ને તે 4 હાઈવે ઉપર ઘણા બધા વાહનો છે. અને હવે આપણે નીચે જઈ રહ્યા છે દોસ્તો. આ રણુ મોર ગુમરામાં રણુ. પહેલાં આપણે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરી આવીએ, ત્યાં ગુમરો મારી આવીએ, પછી આપણે આગળ થોડુંક સમુદ્રનું વ્યૂ લઈ લઈએ અને મિત્રોને દેખાડીએ આપણે. આ ગામ વાઘોન બેઠા તો કદાચ આપણે તમે જોયા અહીં છે આપણે શિવપુરાણમાં સેવકો સેવાદાર બધાય. તો પેલા આપણે આજે અમે ગુમરો મારતા આવીએ. આજે સોમવતી અમાસ છે ને એટલે એ નાઈ પૂજા કરી જોઈએ છે આપણે શિવ મહાપુરાણમાં. આજકાલ રુદ્રી દીપમાળ આવે છે. કાલે હતી કાલે તો હું હજી કાલે હું નહોતો આવ્યો. મને કીણી કાલે હતી, કાલે 13 ની હતી. આ મને કીણી ક્યું આ બેઠા હતા ને બધા. સવિતાબેન પીઆઈ મેડમ છે, તમે શિવપુરાણમાં પણ જોયા છે. અને ભાઈ રુદ્રી અને દીપમાળા કાલ હતી, હું ભૂલી ગયો તો મને કીધું તું, પણ કાલે હું પાછો ભૂલે ગયો. હું આજે પણ હું હેરે ગયો. મંદિરના દર્શન કરી રહ્યા છો દોસ્તો, અને સામે તમે જોઈ રહ્યા છો મધુ મહાદેવ શિવલિંગ છે, અને આ બાજુ મોમાઈમાનું મંદિર, એના પછીનું આ સોમેશ્વર ઋષિનું મંદિર છે દોસ્તો. અને જુઓ તમે મંદિર પરિસર લાંબુ એવું છે. અને આ હું છે મારો છોકરો જોઈ શકો છો. આપણે રણુ ભેરા છીએ. આજે હમણાં કેટલાક ટાઈમથી આવતા ને ક્યાંય, એટલે હું મગજ આવતા જ ને યાદ ને ફોન કરાશો જ નથી આવતો. ખોટ્યું કરીમાં માણસ જો માણસ ભાઈ બીજ કીધું કોમડેદી છે ને, કોમડેદી ભાઈ બીજ છે. 2 દી પછી જે છે 2 દી પછી ને આજથી લોકો નાવા આવી ગયા, પણ એને કોણ સમજાવે કે જો ગયા તો રિટર્ન નોટ લાઉડ છે આ ટિકિટ. ખાલી કપાય જવાની ટિકિટ કપાય ભાઈ, રિટર્ન આવવાની ટિકિટ આ નથી, એટલે જવું નહીં દરિયા પાસે બેઠું રહેવું. એક ફર કપાઈ ગઈ ને તો પાછા નહીં આવીએ. તો જોઈ લ્યો પાતા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પરિસર, મધુ મહાદેવ શિવલિંગ અને સમુદ્ર બીચ, દરિયો કિનારો કરી શકીએ આપણે ગુજરાતીમાં. આ સારું નથી એટલું પાસે ઊભું. અને સૂર્યનારાયણ આથમી ગયા છે, એટલે દોસ્તો વિઝિબિલિટી થોડીક ડાઉન આવી છે.
દોસ્તો, અહીંયા સમુદ્ર પહેલી ફરી વાર કહી દઉં કે ખતરનાક છે, એટલે કોઈ દી સમુદ્રની બાજુમાં જવાનું નહીં, કારણ કે અહીંયા બહુ ખતરનાક સમુદ્ર છે. અને અમે તો અહીંયાના છે એટલે થોડીક ખબર છે, એટલે સમુદ્ર પાસે નથી જતા. સામે તમે જોઈ શકો છો ઓલા લોકો છે ને એ હા ઉતરી ગયા, ભાઈ એને ખબર નથી કે ભાઈ ગયા તો ડાયરેક્ટ પાછું. જો પેલા લોકો હે ને એને કંઈ ખબર નથી વયા જવાની. અને દોસ્તો સનસેટ ટાઈમ વ્યૂ. ની હાઈસ્કૂલ ભાઈ હતા પાતાની પ્રાથમિક શાળા હારી હારી. દરિયાને પાસે લઈ જાઉં, બહુ પાસે તો ન જવાનું દોસ્તો, કારણ કે અહીંયા દરિયો ખતરનાક છે. આપણે ખબર છે બહુ છે તો નથી જવાનું, કહું તમને થોડોક.
તો દોસ્તો સારો એવો હવા આવે છે, દરિયા કિનારો છે, એકદમ શુદ્ધ વાતાવરણ છે. તો અમે અહીંયા બેઠા છે અને આ સાઈડ તમે જોઈ શકો છો સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે આ બાજુ. અને આ બાજુ આપણે હમણાં જોયું તે મધાઉ મહાદેવ શિવલિંગ છે, તે બધાના દર્શન તમને કરાવ્યા દોસ્તો. અને અહીંયા બાજુમાં અમારા મિત્ર બેઠા છે, તમે જોઈ શકો છો સુરેશભાઈ ને. તો દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને વિડીયોમાં જો પહેલી વખત આવ્યા હોય તો જરાક સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો સારો લાગે તો લાઈક તો અવશ્ય કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો દોસ્તો. ફરી મળીએ કોઈ એક વિડીયોમાં. થેન્ક યુ દોસ્તો.